ચાલો આજે એક બહુ જ ગંભીર વિષય પર વાત કરીએ જમીનનું ધોવાણ. આ એક એવી સમસ્યા છે જે આપણી જમીનની ફળદ્રુપતાને ધીમે ધીમે ખતમ કરી રહી છે. તો ચાલો ઊંડાણમાં સમજીએ કે આ શું છે અને એને રોકવા માટે આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ જમીનનું ધોવાણ છે શું. જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એવી પ્રક્રિયા છે જેમાં જમીનનું સૌથી ઉપરનું અને સૌથી અગત્યનું ફળદ્રુપ પડ પવન અને પાણી જેવા કુદરતી બળોને કારણે તણાઈ જાય છે. અને આ જ એ પડ છે જેમાં પાક ઉગે છે. પણ સવાલ એ થાય કે આનાથી ફરક શું પડે? શું થાય છે આનાથી? જવાબ એકદમ સીધો છે અને સાચું કહું તો થોડો ડરામણો પણ છે. આનાથી જમીન પોતાની ઉપજ આપવાની શક્તિ ગુમાવી દે છે. ધીમે ધીમે એ વૈરાન એટલે કે બિનઉપજાઉ બની જાય છે. સારું, તો હવે સમસ્યા તો સમજાઈ ગઈ, પણ એના ઉપાયો શું છે? ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે કુદરત પોતે આપણી કેવી રીતે મદદ કરી શકે છે. અને જુઓ, કુદરત પાસે 4 મુખ્ય હથિયાર છે. પહેલું, વૃક્ષારોપણ એટલે કે બને એટલા વધુ ઝાડ વાવવા. બીજું, ખુલ્લી જમીન પર ઘાસ ઉગાડવું. ત્રીજું, પવનને રોકવા માટે ખેતરની આસપાસ વૃક્ષોની લાઇન બનાવવી. અને ચોથું, જે જમીન ખાલી પડી હોય એને પણ વનસ્પતિથી ઢાંકી દેવી. હવે આ બધાની પાછળનું વિજ્ઞાન છે ને, એ બહુ સિમ્પલ છે. આ ઝાડ અને ઘાસના મૂળિયા છે ને, એ એક નેટ જેવું, એક જાળી જેવું કામ કરે છે. એ માટીના કણોને એકબીજા સાથે એવી રીતે બાંધી રાખે છે કે પવન કે પાણી એને સહેલાઈથી ઉડાવી કે વહાવી નથી શકતા. આ જુઓ, આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જ્યારે ખેતર ખુલ્લું હોય ત્યારે પવન સીધો ટકરાય છે અને માટીને ઉડાડીને લઈ જાય છે. પણ જ્યારે ખેતરની ફરતે વૃક્ષોની હારમાળા હોય તો એ પવન માટે એક દિવાલ જેવું કામ કરે છે. પવનની ગતિ ધીમી પડી જાય છે અને આપણી જમીન સુરક્ષિત રહે છે. ઓકે, તો કુદરતી ઉપાયો તો જોયા. હવે આપણે થોડા આગળ વધીએ અને વાત કરીએ કેટલીક સ્માર્ટ ફાર્મિંગ મેથડ્સની. એટલે કે ખેતી કરવાની એવી રીતો જે ધોવાણ ઘટાડવામાં જબરદસ્ત મદદ કરે છે. આ 3 પદ્ધતિઓ તો જાણે ગેમ ચેન્જર છે. પહેલી છે પગથિયા ખેતી, જે ખાસ પહાડી વિસ્તારો માટે છે. બીજી છે આંતરખેતી અને ત્રીજી ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડાણ કરવું. તમે પહાડો પર પગથિયા જેવા ખેતરો જોયા હશે, ખરું ને? એનું કારણ શું છે? જ્યારે વરસાદનું પાણી ઉપરથી નીચે આવે ત્યારે એની સ્પીડ બહુ જ વધારે હોય છે. પણ આ પગથિયા પાણીની સ્પીડને તોડી નાખે છે, એનો વેગ ઘટાડી દે છે અને માટીને ધોવાતી અટકાવે છે. હવે આ બહુ જ રસપ્રદ છે. ખોટી રીત કઈ? ઢાળની દિશામાં જ હળ ચલાવવું. આ તો જાણે પાણી માટે હાઈવે બનાવવા જેવું થયું. પણ સાચી રીત? ઢાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે આડું ખેડાણ. આનાથી પાણી માટે નાના નાના અવરોધો બને છે અને જમીનમાં ઉતરી જાય છે. ચાલો હવે છેલ્લા અને ત્રીજા પ્રકારના ઉપાયો જોઈએ. આમાં થોડું સ્ટ્રક્ચરલ કામ અને મેનેજમેન્ટની વાત છે, ખાસ કરીને પાણી અને પશુઓને લઈને. અને આમાં 3 મુખ્ય બાબતો છે. એક તો આડબંધ એટલે કે ચેકડેમ બનાવવા. બીજું, ખેતરની ફરતે પાળા બાંધવા. અને ત્રીજું, પશુઓ ક્યાં અને કેટલું ચરે છે એના પર નિયંત્રણ રાખવું. આડબંધના 2 મોટા ફાયદા છે. એક તો એ પાણીની સ્પીડ ઘટાડે છે, જે આપણે જોયું કે બહુ જરૂરી છે. અને બીજું, જે કિંમતી માટી પાણી સાથે વહી રહી છે એને ત્યાં જ અટકાવી દે છે. પણ વધારે પડતા પશુ ચરાણથી શું થાય? એનાથી શું નુકસાન? જ્યારે પશુઓ એક જ જગ્યાએ સતત ચરે ત્યારે જમીન પરનું જે ઘાસનું રક્ષણ કવચ છે એ જ ખતમ થઈ જાય છે અને જેવી માટી ખુલ્લી પડે એ નબળી પડી જાય છે અને ધોવાણ માટે એકદમ તૈયાર. ચાલો આ બધી ચર્ચા પછી હવે એ સવાલ પર આવીએ જે સૌથી મહત્વનો છે. આ જમીન, આ માટી એ આપણા માટે આટલી બધી કિંમતી કેમ છે? આ એક વાક્ય બધું જ કહી દે છે. ધ્યાનથી સાંભળજો. જમીન એક કુદરતી સંપત્તિ છે. જો ઉપરનું ફળદ્રુપ પડ એકવાર ધોવાઈ જાય તો તેને ફરી બનતા હજારો વર્ષ લાગે છે. 1000 વર્ષથી પણ વધારે. વિચારો, જે નુકસાન આપણે કદાચ થોડા વર્ષોમાં કરી દઈએ એને સુધારતા કુદરતને હજારો વર્ષ લાગે છે. આનાથી મોટી કોઈ વાત હોઈ જ ન શકે. જે આપણે ગુમાવી રહ્યા છીએ તે લગભગ પાછું મેળવી શકાય તેમ નથી. તો છેલ્લે આ સવાલ ફક્ત જાણવા માટે નથી પણ વિચારવા માટે છે. આપણી આ અમૂલ્ય જમીનને બચાવવાની જવાબદારી કોની? આપણે સાથે મળીને શું કરી શકીએ? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.